સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। રાધનપુરમાં એએસઆઈ પર જેલનો હુમલો, કચ્છના પોલીસ કોન્સ્ટેબલ સહિત 3 સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો। પાટણ જિલ્લાના રાધનપુરમાં ડીવાયએસપી કચેરી ખાતે ફરજ બજાવતા એએસઆઈ પર જેલવે હુમલાની ગંભીર ઘટના સામે આવી છે। નિવેદન આપવા આવેલા 3 શખ્સોએ એએસઆઈ સાથે ગાળોગાળી કરી ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી। આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલે એએસઆઈનું ગળું દબાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે। સમગ્ર ઘટનાને પગલે પોલીસે હત્યાના પ્રયાસ સહિતના ગુનાઓ નોંધ્યા છે। મળતી માહિતી મુજબ રાધનપુર ડીવાયએસપી કચેરીમાં નિવેદન આપવા આવેલા 3 શખ્સોએ આત્મવિલોપનની ધમકી આપીને મામલો ગરમાવ્યો હતો। ત્યારબાદ એએસઆઈ સાથે ગાળો કરી ફરજમાં અવરોધ ઉભો કર્યો હતો। આ દરમિયાન કચ્છ જિલ્લાના આડેસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભરત શંકર આહિરે એએસઆઈનું ગળું દબાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે। આ મામલે આહિર શંકરભાઈ ડુંગરભાઈ લક્ષ્મણભાઈ ઉર્ફે લાલુ અને પોલીસ કર્મચારી ભટ્ટશંકર આહિર સામે હત્યાના પ્રયાસ સહિતના ગુનાઓ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ શરૂ કરી છે। રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર।